નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર નંબર 6 ત્રિકોણનો એક્ઝામ્પલ નંબર 9 ની ચર્ચા કરવી છે. એક્ઝામ્પલ 9 ચર્ચા કરવી છે એના પહેલા સૌપ્રથમ આપણે આગળના લેક્ચરમાં ગઈકાલ એટલે કે પ્રમેય ચલાવ્યું હતું. એ પ્રમેયને અનુરૂપ આજે આપણે દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે આગળના જે લેક્ચરમાં પ્રમેય ચાલ્યો એ પ્રમેય કયો હતો? એ તો તમને ખ્યાલ છે. શું હતો? કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર, બે જે ત્રિકોણો છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એ આપણે પ્રમેયની આજે ચર્ચા કરી અને આના અનુરૂપને દાખલાઓની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની એક આકૃતિ દોરી દો. આ આકૃતિનું નામ આપણે આપી દો, માનો કે એબીસી છે. આકૃતિમાં રેખાખંડ XY, એક રેખાખંડ દોરવાની છે XY. એ ત્રિકોણ ABC ની બાજુઓ, આ એક ત્રિકોણ ABC છે, એની બાજુ AC ને સમાંતર હોય. સમાંતર એટલે આ એની સીધી એક રેખા આપણે દોરવાની છે જેનું નામ XY હશે. ફરી સમજાવું છું, ધ્યાનમાં રાખજો કે આકૃતિમાં રેખાખંડ XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર હોય અને તે ત્રિકોણનું, આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ એટલે એક સરખા ક્ષેત્રફળમાં વિભાજન કરે. આ એક ત્રિકોણ છે, આ રેખા દોરી, આ ભાગ અને આ ભાગ કેવું છે? સમાન. કેમ કે અહીંયા કીધું છે એનું સમાન ક્ષેત્રફળ. ભલે આ ત્રિકોણમાં આ ચોરસ દેખાતો હોય, પરંતુ આમનું ક્ષેત્રફળ માનો એક છે તો આનું પણ કેટલું હશે? બંનેના ક્ષેત્રફળ સમાન છે. વાહ, સરસ વાત કરી તમે. આના પછી ગુણોત્તર આપણે શોધવાનું છે. AX ભાગ્યા AB. વિદ્યાર્થી મિત્રો, મારું એમ કહેવું છે કે આ ત્રિકોણ આપેલું છે. આ ત્રિકોણમાં AC ને સમાંતર XY હોય તો આ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન થાય છે. માનો કે આ એક તો આ પણ કેટલું? એક. આમ જોવા જાઓ તો આ ત્રિકોણમાં બે આકૃતિઓ બને છે. જે બંને ત્રિકોણ છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ XBY, બંને ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું વાત કરું છું ABC ની. ABC માં આ ભાગ અને આ ભાગ, આખી આખો ત્રિકોણ, આ બે ભાગનો સમાવેશ થાય. એટલે કે આ બંને ભાગનો સરવાળો કરવો પડે. એનો મતલબ આ એક, આ પણ એક ને એક કેટલા? બે. આ આવી ગયો ABC નું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે XBY બીજો ત્રિકોણ, આનું ક્ષેત્રફળની વાત કરવી છે. કેટલું છે? આપણે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્ષેત્રફળની ચર્ચા કરી. હવે આપણે શોધવાનું છે x upon ab. x એટલે કે આ ભાગ, ab એટલે આ ભાગ. આપણું પ્રમેય એવું કહેતું હતું કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો સૌપ્રથમ આપણે આ બંને ત્રિકોણ લેવા પડે. તો લઈ લઈએ. એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ XBY. આ બંને ત્રિકોણમાં આપણે ABC ની આખી બાજુ AB, તો XBY ની આ બાજુ કઈ આવશે? XB. તો લખી દો AB ભાગ્યા BX. પણ આપણો પ્રમેય શું કહેતો હતો કે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની બાજુના અનુરૂપ
આપેલું છે કેટલું 1 લખી દો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ab ભાગ્યા bx નો વર્ગ અને વર્ગ દૂર થાય તો પેલી સાઈડ શું થઈ જાય વર્ગમૂળ આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગમૂળ કેટલું સાહેબ 2 નો વર્ગમૂળ ના નીકળે એના એ જ તો ચલો લખી દો અને 1 નો વર્ગમૂળ કેટલું 1 તો લખી દો 1 ab upon bx હવે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ab upon bx અને પણ આપણે જોઈએ શોધવાનું ax upon b ab તો અહીંયા છેદમાં છે ab અહીંયા અંશમાં શું કરીશું અંશનો છેદ અને છેદનો અંશ તો બદલી દો તો માટે bx ભાગ્યા ab 1 ભાગ્યા હવે પ્રશ્ન થયો સાહેબ છેદમાં બંનેના ab આવી ગયા પરંતુ આપણે તો x લાવવું હતું અહીંયા શું આવી ગયું bx એનો મતલબ આપણે આ બદલવું પડે આ કેવી રીતે બદલવું તો આપણો વિચાર આવે સાહેબ આવો તો કેવી રીતે બદલવું તો સાહેબ બાજુ જુઓ ને આખી બાજુ ab આના બીના ટુકડાનો સરવાળો એટલે આખી બાજુ મળી જશે એટલે કે આપણે લખીશું ab બરાબર નાના બે ટુકડા કયા તો ax bx હવે વિદ્યાર્થી મિત્રો આ પ્લસ ax પેલી સાઈડ જશે શું થશે માઈનસ ab ના કેમ આપણે તો ax લાવવાનું છે તો આપણે શું લીધવું પડે પ્લસ bx રાઈટ તો ax મળશે આપણને તો આપણે કામ કરીશું ab bx બરાબર ax તો આપણો વિચાર આવ્યો કે સાહેબ અહીંયા bx છે આગળ માઈનસ ab જોઈએ પણ છેદમાં ab છે જો એક કામ કરીએ બંને બાજુ એક માઈનસ કરી દઈએ તો કંઈક થઈ શકે તો આપણે બંને બાજુ માઈનસ કરીએ તો 1 માઈનસ bx ભાગ્યા ab 1 માઈનસ 1 ભાગ્યા √2 હવે શું કરવું આ છેદ પેલી સાઈડ જાય અંશમાં ab ગુણ્યા 1 એટલે ab માઈનસ bx ભાગ્યા ab √2 લસા લઈ લો √2 * 1 એટલે શું થાય √2 લખી દો √2 -1 ભાગ્યા √2 હવે શું કરવું તો હવે વિચાર આવે આપણો કે ab bx એટલે શું ax તો લખી દો ax ભાગ્યા ab √2 - 1 ભાગ્યા √2 હવે શું આપણો આ જવાબ કહેવાય ના જવાબ નથી કેમ કે ધોરણ 9 માં આપણે છેદનું સમીકરણ ભણ્યા કે છેદમાં વર્ગમૂળ ના હોવું જોઈએ તો શું કરશું તો ધોરણ 9 યાદ આવે સાહેબ ધોરણ 9 માં છેદનું સમીકરણ લેતા એટલે શું કે આની જેવી સંખ્યા વડે ગુણો અને ભાગો તો √2 વડે આપણે ગુણીશું અને √2 વડે ભાગીશું હવે શું તો આ સંખ્યા પહેલા સાથે ગુણાય બીજા સાથે પણ ગુણાશે તો લખી દઈએ √2 ગુણ્યા √2 નો સ્ક્વેર √2 ગુણ્યા 1 √2 ગુણ્યા √2 શું થાય √2 નો સ્ક્વેર લખી દઈએ વર્ગ ને વર્ગમૂળ કેન્સલ 2 -√2/2 જે આપણો જવાબ બનશે લાવવાનું હતું ax ભાગ્યા b જે આપણો આવી ગયો આવું સરસ મજાનો દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું
જે સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. આ બંને ત્રિકોણ તમને ઓલરેડી સમરૂપ કરીને આપી દીધા. હવે શું કે તેમના ક્ષેત્રફળો અનુક્રમે કોના ક્ષેત્રફળો પેલા ABC અને DEF ના તો લખી દઈએ ABC નું ક્ષેત્રફળ કેટલું લખી દો 64 સેન્ટીમીટર સ્ક્વેર. હવે શું કે DEF નું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર. આના પછી શું તો EF બરાબર 15.4 અને BC આપણે શોધવું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મારે કરવું શું તો આપણા સમજ માટે આવી જરૂરી નથી આવી જ આકૃતિ હોય પણ આપણા સમજ માટે હું અહીંયા બે આકૃતિ દોરું જેથી આપણે ગુણોત્તર લેતા ફાવે. એક કામ કરીએ એક આકૃતિ ABC અને બીજી આકૃતિ આપણે દોરીશું DEF. હવે શું તો હવે આપણા મગજમાં લાઈટ થઈ ગઈ. સાહેબ ક્ષેત્રફળ આપ્યો બાજુનો ગુણોત્તર આપ્યો હમણાં જ પ્રમેય પડ્યા એને અનુલક્ષીને દાખલો શું પ્રમેય હતું કે સાહેબ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગ બરાબર હોય. કયા બે ત્રિકોણ તો ABC DEF લખી દઈએ ABC ભાગ્યા DEF. હવે જો અનુરૂપ બાજુ આપેલી કઈ EF આપી EF ને સંગત કઈ BC શોધવાની 15.4. તો હવે ગુણોત્તર શું આવે તો BC EF. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો તૈયાર આપણું થવા ઉપર છે બાજુનો સ્ક્વેર. સૂત્ર તૈયાર. હવે શું કિંમત મૂકી દો આપણો દાખલો તૈયાર. ચલો મૂકી દઈએ ABC કેટલું 64 DEF કેટલું 121 BC શોધવાનું છે અને EF કેટલું 15.4 નો વર્ગ. હવે શું તો આ વર્ગ દૂર થાય તો પેલી સાઈડ શું થશે કે વર્ગમૂળ. ચલો કરી દઈએ તો વર્ગમૂળમાં 64 ભાગ્યા 121 BC ભાગ્યા 15.4. હવે આપણે શું કરવું તો હવે આપણા મગજમાં લાઈટ થાય કે સાહેબ 64 નું વર્ગમૂળ કંઈક છે શું કે 8 અને બીજો શું તમે બીજું પણ ખ્યાલ આવે સર 121 નો પણ વર્ગમૂળ છે શું સર 11 નો વર્ગ 121 તો 121 નો 11. ચલો લખી દો 11 BC ભાગ્યા 15.4. હવે શું હવે આપણે BC લાવવું છે તો છેદ પેલી સાઈડ જશે અંશમાં. ચલો મૂકી દો તો માટે BC બરાબર 8 ભાગ્યા 11 15.4. આનો પોઈન્ટ ગાળો એકમ અને દશક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 154 ને 11 વડે ભાગી દો. 11 એકા 11 5 માંથી જાય 4 11 ચોક 44 કેટલું 14 તો 14. હા સાહેબ હવે કંઈક સાચા છીએ રાઈટ. હવે આપણે કરવાનું શું એ જ વિચારવાનું છે શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં લાઈટ થઈ કે હવે શું કરવું તો આપણે ગુણાકાર કરવાનો છે. BC બરાબર જો વધ્યા કેટલા પહેલા મેં લખી દો 8 ગુણ્યા 14 ભાગ્યા 10 14 112 રાઈટ. જો તમને ખબર છે 8 ચોક 32 નો બગડો વિધિ 3 8 11 ભાગ્યા 10 BC બરાબર 8
11.2 સેન્ટીમીટર જે આપણું BC મેળવવાનું હતું આવી ગયું વિદ્યાર્થી મિત્રો। કેટલા સરસ દાખલા છે અને આ દાખલો ખાસ મોસ્ટ આઈએમપી દાખલો પણ છે કેમ કે આ પરીક્ષામાં પૂછી પણ શકે છે એવો દાખલો જેથી વિદ્યાર્થી મિત્રો સારી રીતે તૈયારી કરજો અને દાખલો વ્યવસ્થિત સમજજો। ક્યાં પણ તકલીફ પડે તમારો WhatsApp નંબર તો છે કોલ કરી શકો અને પૂછી શકો છો આમાં શું તકલીફ છે। આપણે આ દાખલો અહીંયા પૂરું કરીશું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ। દાખલા નંબર 2 માં આપણને શું કહે છે સમજીશું। સમલંબ ચતુષ્કોણ ABCD માં એક આપણે સમલંબ ચતુષ્કોણ દોરવાનો છે જે ABCD છે પરંતુ AB સમાંતર CD હોવું જોઈએ। આના પછી તેના વિકર્ણો એકબીજાને બિંદુઓમાં છેદે છે અને પછી શું આપ્યું છે કે AB બરાબર 2CD અને AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર। હવે વિદ્યાર્થી મિત્રો આપેલું શું હોય પહેલા લખી દઈએ। AB બરાબર 2CD અને બીજું AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો એક AOB બીજું COD ગુણોત્તર એટલે કે અંશ અને છેદમાં જે આપણે મેળવવાનું છે। હવે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સમલંબ ચતુષ્કોણ દોરવું પડે। તો એક સરસ મજાનો સમલંબ ચતુષ્કોણ તૈયાર કરજો। આ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD એટલે AB અને CD એકબીજાને કેવા હોવા જોઈએ સમાંતર। લખી દો A B C D છેદ કેમ હા છે AB સમાંતર CD। હવે શું તેના વિકર્ણો એકબીજાને બિંદુઓમાં છેદે છે। આ બંનેના આપણે વિકર્ણ દોરવા પડે। માનો એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD। બે વિકર્ણ આવી ગયા બંને O બિંદુમાં છેદે છે। હવે શું કે AB બરાબર 2CD AOB એટલે કયું ત્રિકોણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો। એક આ ત્રિકોણ અને બીજો COD બીજો આ ત્રિકોણ। ડાર્ક કરું છું જેથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે આપણે કયા બે ત્રિકોણની ચર્ચા કરીએ છીએ। હવે આપણે શોધવાનું શું કે AOB upon COD પ્રમેય લગાવી દો। ચલો AOB સૌપ્રથમ આપણો પ્રમેય શું કહેતો હતો દ્વિસમરૂપ ત્રિકોણ। કેવા દ્વિસમરૂપ અહીંયા કોઈ સમરૂપ કીધા નથી। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ત્રિકોણને સમરૂપ કરવા પડે પછી જ આપણે આગળ દાખલો ગણી શકાય। હા એ વાત પણ સાચી છે। તો એક કામ કરીએ તમારા મગજમાં લાઈટ તો થઈ ગઈ। આ બંને ત્રિકોણમાં આ ખૂણો કઈ જોડણ છે અભિકોણ। રાઈટ લખી દઈએ કે AOB પહેલા સૌપ્રથમ બે ત્રિકોણની ચર્ચાની વાત કરવી પડશે। કયા બે ત્રિકોણ AOB અને COD। ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં ખૂણો AOB બરાબર ખૂણો COD। આ કઈ જોડ બની અભિકોણ। એક ખૂણો તો વિદ્યાર્થી મિત્રો આપણો તૈયાર થઈ ગયો। હવે આપણે બીજા એક ખૂણા
કરવી છે. હવે આપણે યુગ્મ કોણ જોડ બનાવીએ. એક આ અને આ, એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા આવે? સમાન. કેમ? યુગ્મ કોણની જોડ બને. તો લખી દઈએ આપણે ABO CDO યુગ્મ કોણની જોડ. એનો મતલબ આ કઈ શરત થઈ? કુકુ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા? સમરૂપ. તો આપણે લખી દઈએ AOB સમરૂપ ત્રિકોણ COD કુકુ શરત મુજબ. રાઈટ. તો હવે આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ. AOB COD. હવે કઈ બી બાજુ લેવી પડે? માનો કે આ ખૂણાની સામેની બાજુ A, તો આ ખૂણાની સામેની બાજુ CD, તો લઈ લઈએ AB ભાગ્યા CD નો સ્ક્વેર માટે AOB ભાગ્યા COD. AB કેટલા? 2CD ભાગ્યા CD નો સ્ક્વેર. CD કેન્સલ. AOB ભાગ્યા COD. 2 નો વર્ગ 4 છેદમાં કઈ નો? તો 1 નો વર્ગ 1, એટલે આપણો ગુણોત્તર આવી ગયો. કેટલું? 4/1. તો આપણે લખી દઈએ 4/1. ગુણોત્તરમાં વિભાજન થાય છે. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો પણ અહીંયા પૂરો કરીએ. આ સાથે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.